पामर पर प्रभु करो अहो अहो उपकार। तू प्रभु शरण तने हरो आत्मा की करुणे तो प्रभु प्रिय कर तो शरणागि आदि आदि आज की कर तो प्रभु आवे दास 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 तू आप प्रभु नारी नत समझाविने भिन्न बतावे ज्ञान प्रति परिवार उपकार स्वरूप समझाविना पाम्यो दुःखयनम् समझाव्युते सदनम् श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदाम आशुभान दीने सदा प्रणाम श्री हंसता दीने बता वरते देहाती आचरण ओ वंदनयगणी श्रीकामन गुरु चरण ओ वंदनयगणी श्री भगवती मातन चरण ओ वंदनयगणी। Right, Indra. नमो रियंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवैजायणं नमो लोये शव श्रावणं चत्तारी मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम चत्तारी लुगुटमा अरियंता लुगुटमा सिद्धा लुगुटमा शाहु लुगुटमा केवली पंतो धम्म लुगुटमा चत्तारी शरण पौजामी अरियंते शरण पौजामी सिद्धे शरण पौजामी शाहु शरण पौजामी केवली पंतो धर्मो शरण पौजामी। जे स्वरूप समझा विना पाम्यो दुखयनन समझाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું પાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત સંસારી જીવના પાવ મરણો टारवा करुणा करी शरिता विशुदातणी प्रभु वीरति संजीवनी शोषाति देखी शरितने करुणा बिना हृदये करी मुनिकुंद संजीवनी समय प्राप्त तणे भाजन भरी कुंद कुंद रचु शास्त्र शाथियायाम्रते पुर्यां ग्रंथादिराज तारामा
ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસ ભાવી નિતરતી, મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેતી થંભી સ્વરૂપ ભણી ટોળે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશમાં વીરનો. વિષમો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. શૂણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિયાર શેષો, તું રીજતા શકલ જ્ઞાયક દેવરીજે. બનાવો પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના, અંકાએ મૂલ્યના કદી. તથાપિ કાનવાણીના, અંકાએ મૂલ્યના કદી. આજનો આપણો આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને આપના કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો આજનો એમને આપના કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपा કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं મોબાઈલ મ્યુટ उसने કરો आपकी कॉल को પ્લીઝ. होल्ड पर रखा. આજનો આપણો દિવસ ઉપકાર દિવસ, સ્મૃતિ દિન, પૂજ્ય માતાજીનો આ સમાધિ દિવસ છે કે એવા જ્ઞાની પુરુષ કે જે આપણી વચ્ચે આજના દિવસે તે પોતાના માર્ગે ચાલ્યા ગયા, તેમનો આપણને વિરહ આપણને 100% દેખાય છે. આ એવા જ્ઞાની પુરુષ હતા કે જેમણે પંચમ કાળમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉપદેશનું નિમિત્ત પામીને પોતાનું કાર્ય તેમણે પ્રગટ કરી લીધું, વિતરાગ દિશા પ્રગટ કરી લીધી. પૂર્વના સંસ્કારો તો હતા જ, પરંતુ યોગ્ય નિમિત્ત પણ તેમને મળી ગયું. પોતાના ઉપાદાનની પણ લાયકાત હતી અને પોતાની જે તીવ્ર જે રુચિ હતી તે તીવ્ર રુચિ અને અદમ્ય પુરુષાર્થના બળે તેમણે પોતાનું કાર્ય જ્યારે પણ પ્રગટ કર્યું ત્યારે તેમને એક ખટક હતી કે આટલા વર્ષો મારા નકામા ગયા, આપણને તો આટલા બધા વર્ષો ચાલ્યા ગયા છે છતાં પણ આપણને ખટક નથી. તો એમને તો જે કંઈ વર્ષો ગયા એટલા વર્ષો પણ એમને એમ થયું કે આટલા વર્ષો સુધી મેં કેમ આ અપૂર્વ કાર્ય પ્રગટ ન કર્યું. તો તેમણે જે વિતરાગ દશા પ્રગટ કરી અને હવેના જે કંઈ પણ એમના ભાવ છે તે ભાવ તે પોતાનું કાર્ય જ્યાંથી પણ અટક્યું છે, એટલે કે સમ્યક દર્શન તો છે જ અને સ્ત્રી પર્યાયનો પણ તેમને છેદ થઈ જવાનો છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને સ્ત્રી પર્યાયનો છેદ થઈ જાય છે. 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો છેદ થવાથી તેમને હવે ક્યારે સ્ત્રી પર્યાય મળવાની નથી. અને જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી તીર્થંકર પદે હશે ત્યારે તે ગણધર તરીકે તે બિરાજમાન થવાના છે. એવા
આજના મંગલમય દિવસ, આમ તો સમાધિ દિવસ છે, પરંતુ આપણે એટલે એને મંગલમય કહી શકાય કે આપણે જેના નિમિત્તે એમની તત્વ ચર્ચા સાંભળીને અત્યારે આપણે તત્વનો ઉપદેશ પામી રહ્યા છીએ, એવા જીવ કે જેણે પોતાનું કાર્ય પ્રગટ કરવા માટે એક ભાવ ઓછો કર્યો, એ અપેક્ષાએ એને મંગલમય દિવસ કીધો. પરંતુ આપણા માટે તો વિરહનો દિવસ છે. તો આજનો આ જે ઉપકાર દિવસ છે, ઉપકાર દિવસ એટલે કે એમણે આપણા ઉપર ઉપકાર કર્યો છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી પછી તેમના દેહ પરિવર્તન પછી પૂજ્ય માતાજીએ આપણને તેમની જે વાણી હતી, પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી, તે આડતિયા તરીકે આપણને તે સંભળાવી. પોતે પણ એક જ્ઞાની પુરુષ હતા. તેમની સવારની તત્વ ચર્ચામાં જે લોકો લાભ લેતા હતા, જે વખતે જ્યારે તે સાક્ષાત હતા ત્યારે, અને અત્યારે પણ તેમની પરોક્ષ રીતે તત્વ ચર્ચા ચાલી રહી છે, તો ત્યાંથી પણ આપણને ઘણા બધા તત્વના જે નિચોડ છે, રહસ્ય છે, તે આપણને સમજી શકાય છે. મોબાઈલ મ્યુટ કરીને કરો. કોઈને જોઈન્ટ કરતા હોય તો પ્લીઝ, કોઈને જોઈન્ટ કરતા હોય તો મ્યુટ કરીને કરો પ્લીઝ. તો કે તે તત્વનો જે રહસ્ય જે છે તેનો નિચોડ આપણને સવારની તત્વ ચર્ચામાંથી મળી રહેશે. તો આવા જ્ઞાની પુરુષને આજના દિવસે 100% આપણે યાદ કરવા જોઈએ. કેમ કે તેમના નિમિત્તે આપણે આ આત્મા શબ્દ પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે અને આવા પૂજ્ય માતાજીના નિમિત્તે, એવા જ બીજા શાંતાબેન, બંને માતાજી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં તેમની વાત આવે છે કે બંને ગણધર થવાના છે. તો આવા બંને જીવો જે આપણી વચ્ચે હતા, તે કાળક્રમે તેમનો પણ વિરહ થયો. એટલે એક વસ્તુ તે સૂચવે છે કે જે સંયોગ છે તેનો વિયોગ થયા વગર રહેવાનો નથી. કેમ કે બધા પદાર્થો જે કંઈ છે, સંયોગી પદાર્થો, તે બધા ક્ષણભંગુર છે. માટે તેના ઉપરથી, આવી વૈરાગ્ય ઘટના ઉપરથી આપણે પણ, મારે જે આ મનુષ્ય પર્યાય મળી છે, તે મનુષ્ય પર્યાય કાળક્રમે એની સ્થિતિ પૂરી થતાં તે ચાલી જવાની છે. તો મારે હવે જે કંઈ પણ મારી પર્યાય બચી છે, તે મારા આત્મા પાછળ અત્યારે કુદરતી ઘટના પણ એવી બની રહી છે કે જે અત્યારે કોરોનાના કેસો જે છે, તો કુદરતી સ્વાધ્યાય માટે અમૂલ્ય તક મળી છે. તો એવી અમૂલ્ય તકનો સદુપયોગ કરીને આપણે આપણો સ્વાધ્યાય પ્રબળ કરી વધારીને આપણા આત્માની સમીપ જવાનો પુરુષાર્થ વધારીએ. કેમ કે આ મનુષ્ય પર્યાયનું કંઈ જ નક્કી નથી ક્યારે શું બને છે. તો કે દરેક ક્ષણે ક્ષણે આપણું મોત નજીક આવી રહ્યું છે. તો કે તે ક્યારે આવશે એ આપણને ખબર નથી. તો આપણને જે કંઈ પણ પર્યાય મળી છે, હવે જે કંઈ પણ પર્યાય બાકી રહી છે, તે પર્યાય આપણા આત્માના હિત ખાતર, એટલે કે પોતાના હિત ખાતર આપણે તેનો ઉપયોગ કરી અને આપણી પર્યાયમાં પરમાત્મા દશા પ્રગટ કરી. એવું આજના દિવસે એવો સંકલ્પ કરવો જોઈએ કે મને જે હવે કંઈક મળ્યો છે તે સમય, હું આ જો જ્ઞાની પુરુષનો જે મને ઉપકાર છે તેનો પ્રતિ ઉપકાર જો મારે વારો હોય, તો તેમણે જે રસ્તા ઉપર ચાલ્યા છે, એમણે જે રસ્તો બતાવ્યો છે, તે રસ્તા ઉપર હું ચાલીને એટલે કે આપણે ચાલીને આપણી પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરવી જોઈએ. અને કદાચ કોઈ આપણી આયુનો ક્ષય થઈ જાય તો તે એટલા સંસ્કારને દ્રઢ કરવા જોઈએ કે આગળના ભાવમાં પણ આપણે બહુ ભાવ ઈચ્છતા નથી, પરંતુ જે પ્રમાણે આપણા પરિણામ હશે તે પ્રમાણે આપણા ભાવ ભ્રમણ તો રહેવાના છે. પરંતુ જે કંઈ પણ આપણને આગળ ભાવ મળે ત્યાં આપણને તરત જ શીઘ્ર સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળે અને ત્યાં આપણું જે અધૂરું કામ છે તેને આગળ વધારીને પૂર્ણતા પ્રાપ્ત કરી. એવો આજના દિવસે જો સંકલ્પ કરીએ આપણે, તો આપણે આવા જ્ઞાની પુરુષને આપણો એનો ઉપકારનો પ્રતિ ઉપકાર આપ્યો કહેવાય. તો આજના દિવસે આપણે પૂજ્ય માતાજીને ખાસ યાદ કર્યા. કેમ કે તેનો ઉપકાર આપણા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનો જેટલો જ છે એટલો ઉપકાર એમનો પણ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે પૂજ્ય માતાજી સમ્યક દર્શન પામ્યા, અને પૂજ્ય માતાજીના નિમિત્તે કેટલા બ્રહ્મચારીઓ બહેનોએ તે પાછળના સમયમાં કે જે એમના સંપર્કમાં આવ્યા, તેમણે પણ પોતાનું કાર્ય પ્રગટ કર્યું કે કરશે, તે પોતપોતાના પરિણામોને આધીન છે. આજના દિવસે એક બીજી ઘટના પણ બની, જે મારા ઘરની વાત છે કે મારી એક નાની, એટલે કે મારી ભાણી, એટલે કે સાઢુભાઈની દીકરી, કે જે 35 વર્ષની ઉંમરે આજ એનો દેહ પરિવર્તન થયું. આજ એવી એક આકસ્મિક ઘટના બની કે એને બોન મેરો કેન્સર તો હતું, પરંતુ સડનલી એનું ડેથ થયું. જે રીતે આપણે નિધેશભાઈના વાઈફને જે પ્રકારનું કેન્સર હતું, તેવું જ કેન્સર એને 1.5 વર્ષ પહેલાં ડિડક્ટ થયું હતું. પરંતુ એ છોકરીએ
નિડરતાથી તે રોગનો સામનો કર્યો અને જે કંઈ એનો સમય હતો, જે આ સમય રહ્યો એનો 1.5 વર્ષ, 1.5 વર્ષ, તેણે પણ તત્વની આરાધનામાં તેણે પોતાનો પૂરેપૂરો સમય તેની પાછળ આપ્યો અને એને જે કંઈ પણ રોગ છે તેને ધૈર્યપૂર્વક તેને સહન કર્યો. કોઈને પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તેના નિમિત્તે થવા ન દીધું. તેણે ભલે તે બીજા સંપ્રદાયમાંથી હતી, પરંતુ તેને તત્વની વાત સાંભળવી ગમતી હતી અને તેને એવા નિમિત્તો પણ મળી ગયા. તે નિમિત્તના બળે કહે છે ને કે ઉપાદાનની લાયકાત હોય તો નિમિત્ત મળ્યા વગર રહેતું નથી. તેની પોતાની ઉપાદાનની લાયકાત હતી તો તેને તેવા નિમિત્ત પણ મળી ગયા અને તેને સાચા તત્વની વાત પણ મળી. અને તે દીકરીએ ભલે એની આયુ બહુ જ અલ્પ થઈ, 35 વર્ષ એટલે બહુ જ અલ્પ છે, એટલે આપણે એને એક અપેક્ષાએ અકાર અવસાન કહીશું, પરંતુ તે ખરેખર તો આપણે જો તત્વની ભાષામાં જઈએ તો તે અકાર અવસાન નથી. આ અવસાનનો તો તેનો સ્વકાર હતો, કેમ કે તે સમયે તેમ જ થવાનું હતું. પરંતુ આપણે એ જ ફેક્ટરના હિસાબે તેને અકાર અવસાન કહીશું. પરંતુ તેને જે કંઈ પણ એની જિંદગી જીવી, જે કંઈ પણ જીવવું, એટલે કેટલું જીવવું એ અગત્યનું નથી, પણ કેવી રીતે જીવવા એ અગત્યનું છે. તો તેણે તત્વની વાત આ 1.5 વર્ષ તો બરાબર, પરંતુ છેલ્લા મને જ્યાર સુધી ખ્યાલ છે તો છેલ્લા લગભગ 10-15 વર્ષથી તે તત્વ તરફ ફરી ગઈ હતી અને તેણે તત્વને ઉતાર્યું પણ હતું. કેમ કે તેની માંદગીમાં અમે જોયું કે તેને નિડરતાથી, તેને ધૈર્યપૂર્વક અને સાથે ધર્મની ભાવના પણ સતત એને ચાલુ રાખી આજના દિવસ સુધી. આજે જે 4:30 વાગે જ્યારે મારો સ્વાધ્યાય 4 થી 5 ચાલુ હતો તે દરમિયાન જ એનો દેહ પરિવર્તન થયું. તો આજે એને પણ હું ચોક્કસ યાદ કરીશ કે તેને સંસ્કાર એના પૂર્વના હતા, તેથી એને ફરી તત્વની વાત મળી સાંભળવા અને અત્યારે એ જીવ તત્વના ફરી સંસ્કાર દ્રઢ કરીને ગઈ અને તેને ફરીવાર સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળશે અને ત્યાં તેનું અધૂરું કાર્ય તે 100% તે પ્રગટ કરશે. તેથી ભલે આજના દિવસે થોડો એની પણ વેદના થાય, કેમ કે નાની ઉંમરે છે, પરંતુ એક સાથે ગર્વ પણ છે કે તે છોકરીએ આ ભલે ઓછી આયુમાં તેણે તત્વની વાતને તેને પચાવી છે અને તે તત્વની વાતને અમલમાં મૂકી છે ને, અને તેને ફરી આગળ આવા સાચા નિમિત્તો પણ મળી રહેશે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ મળશે. બસ ત્યાં તે પોતાનું અધૂરું કામ જે હજી પ્રગટ નથી કર્યું તે કાર્યને તે પ્રગટ કરશે અને એનો આત્મા જ્યાં પણ જીવ હોય છે ત્યાં તેને શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. અને આજના દિવસે આપણે પૂજ્ય માતાજીનો સમાધિ દિવસ છે, તો બધા પોતપોતે અત્યારે 5 વાર નવકાર મંત્ર, 5 નવકાર મંત્ર એક વખત મનમાં કરી પછી આગળનો સ્વાધ્યાય આપણે ચાલુ કરી. એટલે 2 મિનિટ માટે દરેક નવકાર મંત્ર હું બોલું છું, તમે તમારા મનમાં કરજો અને પછી આગળનો આપણે સ્વાધ્યાય ચાલુ કરી અને માતાજીના ઉપકારને પ્રતિ ઉપકાર મારવાનો સંકલ્પ કરીએ. ઓમ નમો અરિયંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવૈયાયણમ, ઓમ નમો લોયે શવશાહુણમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારી લુગુટમાં, અરિહંતા લુગુટમાં, સિદ્ધા લુગુટમાં, શાહુ લુગુટમાં, કેવલી પંતો ધમ્મ લુગુટમાં. ચત્તારી શરણ પૌજામી, અરિહંતે શરણ પૌજામી, સિદ્ધે શરણ પૌજામી, શાહુ શરણ પૌજામી, કેવલી પંતો ધર્મો શરણ પૌજામી. બંને આજની પૂજ્ય માતાજી તો જ્ઞાની પુરુષ હતા, સમ્યક દ્રષ્ટિ જીવ હતા અને ભાવિ ગણધર છે, એટલે તેમને તો તેમનું કાર્ય પ્રગટ કરી લીધું છે અને જે અધૂરું કાર્ય છે તે 100% તે પૂરું જલ્દી ને જલ્દી શીઘ્ર કરશે. અને જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી તીર્થંકર પદે હશે, સમોશરણની રચના હશે, ત્યારે તે ગણધર બનશે અને ત્યારથી તે મુક્ત દિશાને પ્રાપ્ત કરશે, ઘાતકી ક્ષેત્રમાંથી, ઘાતકીના વિદેહ ક્ષેત્રમાંથી. તો આપણે પણ તેવી જ રીતે તે જે રસ્તે ચાલ્યા છે તે રસ્તે ચાલીને આપણે પણ આપણી પર્યાયમાં વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરવી એવો સંકલ્પ આજના દિવસે કરવો જોઈએ. અને આવી વૈરાગ્ય ઘટના જે આજ અમારા જ કુટુંબ પર એવી વૈરાગ્ય ઘટના તો દરેકના જીવનમાં આવે છે, તો એવી વૈરાગ્ય ઘટના ઉપરથી આપણે પણ તેમાંથી સંકલ્પ કરવો જોઈએ કે આ વસ્તુ ક્ષણભંગુર છે. તે આપણી નજર સમક્ષ આપણને જ્યારે આવી ઘટના બને છે ત્યારે તો આપણે સંકલ્પ કરીશું, પરંતુ પાછા હતા એની થઈ જાય છે, તો તે ન બને અને આવો નવી તત્વની રુચિ આપણે પ્રબળ કરી તેવી મંગલ ભાવના હું દરેક પાસે ભાવું છું. હવે આપણો ચાલતો વિષય ગુણસ્થાન. ગુણસ્થાનની અંદર
આપણે ગઈકાલે 12મું ગુણસ્થાન જે પૂરું થયું તે 12મા ગુણસ્થાનમાં છેલ્લે એક શબ્દ આવ્યો હતો, તેને કેવું કીધું હતું? મોહયુક્ત. તો મોહયુક્ત પણ તેને વિશેષ અપેક્ષાની અપેક્ષાએ તે વાત કરી હતી. તો મુનિરાજ તે ચારિત્ર મોહની હતી. 12મા ગુણસ્થાન વાળાના પહેલા સમયથી મુનિરાજ ચારિત્ર મોહનીય કર્મથી પણ રહિત છે, તેથી તેમને મોહયુક્ત કીધા હતા. તો આપણે આવી વાત એક આગળ ચોથા ગુણસ્થાનમાં પણ થઈ હતી. તો એ વાત આપણે આજ કરીને આગળ 13મા ગુણસ્થાનની અંદર જઈએ. તો સૌથી પહેલા મિથ્યાત્વથી રહિત થવાને કારણે જે ચોથું ગુણસ્થાન છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, તેને શ્રદ્ધાની અપેક્ષાએ દ્રષ્ટિ મુક્ત કીધું હતું. શેની અપેક્ષાએ? શ્રદ્ધા. કેમ કે તેની શ્રદ્ધા 100% પરિણમી ગઈ છે, તેથી તેને કેવું કીધું હતું? દ્રષ્ટિ મુક્ત કીધું હતું. પોતે મિથ્યાત્વથી રહિત થયા છે, તે મિથ્યાત્વથી રહિત થવાને કારણે તે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ તે શ્રદ્ધાની અપેક્ષાએ એને દ્રષ્ટિ મુક્ત કીધો. પછી જે જીવની એટલે કે તે જીવની શ્રદ્ધા યથાર્થી માટે તેને શું કીધો? દ્રષ્ટિ મુક્ત કીધો. 12 પ્રકારની અવિરતિથી 12 પ્રકારની જે અવિરતિ છે ને તેનાથી અતીત થવાને કારણે છઠ્ઠા ગુણસ્થાન વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેને અવિરતિ મુક્ત કીધા. 12 પ્રકારની જે અવિરતિ છે, ક્યાં 12 પ્રકાર? કે 6 5 સ્થાવર અને 1 ત્રસ જીવો અને 5 ઇન્દ્રિય અને 6ઠું મન. તો આ 12 પ્રકારની અવિરતિથી અતીત થવાને કારણે છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવલિંગી દ્રવ્યલિંગી જે મુનિરાજ છે તે અવિરતિ મુક્ત કીધા. 15 પ્રમાદથી અતીત થવાને કારણે 15 મુખ્ય 15 ભેદ કીધા. મુખ્ય તો બે માંથી 4 થયા, 4 માંથી 15 થયા, 15 માંથી 37,500 અને એમાંથી લોક પ્રમાણ અસંખ્યાત પ્રમાદના ભેદ છે. તો 15 પ્રમાદથી અતીત થવાને કારણે અપ્રમદ સંયત આદિ આગળના જે 4 ગુણસ્થાન વાળા જીવ છે તેને પ્રમાદયુક્ત કહેવામાં આવ્યા. એટલે કે 7મું, 8મું, 9મું ને 10મું. તો 4 ગુણસ્થાન વર્તી જે જીવ છે તેને કેવા કહેવામાં આવ્યા? પ્રમાદ મુક્ત. અપ્રમદથી એટલે કે 7મા ગુણસ્થાનથી. પછી ઉપશાંતમો અને ક્ષીણમો જે અત્યારે આપણે વાત ચાલી 12મું ગુણસ્થાન અને 11મું ગુણસ્થાન ઉપશાંતમો. ઉપશાંતમો અને ક્ષીણમો ગુણસ્થાન વાળા સર્વ જીવોને મોહયુક્ત કેવું તે યોગ્ય છે. ઉપશાંતમો અને ક્ષીણમો એટલે કે 12મું ગુણસ્થાન વાળા બધા જીવોને મોહયુક્ત કેવું તે બરાબર છે, યોગ્ય છે. તેવી રીતે સહયોગ કેવરી અને અયોગ કેવરીને જીવન મુક્ત કેવું સ્વાભાવિક છે. સહયોગ કેવરીને અને અયોગ કેવરીને તેને જીવન મુક્ત કેવું સ્વાભાવિક છે. અને ગુણસ્થાન તીત જે જીવ છે એટલે કે સિદ્ધ ભગવાન જે છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત હોવાને કારણે સિદ્ધ જીવોને દેહ મુક્ત અથવા તો સાક્ષાત મુક્ત કીધા. જે ગુણસ્થાન તીત જીવ એટલે કે સિદ્ધ દશામાં બિરાજમાન જે જીવ છે તે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત છે, માટે તેવા સિદ્ધ જીવોને દેહ મુક્ત કે સાક્ષાત મુક્ત કીધું છે. કેમ કે હવે તેને કોઈ પણથી મુક્ત થવાનું બાકી નથી રહ્યું. મોક્ષ માર્ગ એટલે મુક્ત થવાનો પ્રારંભ. તો સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી જ એને મુક્ત થવાનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ અહીં હવે એને કોઈ પણ પ્રકારનું મુક્ત થવાનું રહેતું નથી. તો કેટલા ભેદ લીધા? મિથ્યાત્વથી રહિત થવાને કારણે અવિરત સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધાની અપેક્ષાએ તેને દ્રષ્ટિ મુક્ત કીધું. 12 પ્રકારની અવિરતિથી અતીત થવાને કારણે છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજને અવિરતિ મુક્ત કીધા. 15 પ્રમાદથી અતીત થવાને કારણે અપ્રમદ સંયત એટલે કે 7મા ગુણસ્થાનથી લઈને સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન સુધીના એટલે 4 ગુણસ્થાન વાળા જીવોને પ્રમાદ મુક્ત કીધા. પછી ઉપશાંતમો અને ક્ષીણમો જે પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી એવા ગુણસ્થાન વાળા સર્વ જીવોને શું કીધું? મોહયુક્ત કીધું. પછી સહયોગ અને અયોગ કેવરી કે જે અનંત સુખી અનંતદર્શી છે એવા સહયોગ અને અયોગી કેવરીને જીવન મુક્ત કીધા. અને ગુણસ્થાન તીત જીવ એટલે કે સિદ્ધ ભગવાન કે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે એવા સિદ્ધ દશાવાળા જીવોને દેહ મુક્ત અથવા સાક્ષાત મોક્ષ કહેવામાં આવ્યું. તો આ પ્રકારે અલગ અલગ અપેક્ષાથી આ વસ્તુ સમજી શકાય છે. હવે 13મું ગુણસ્થાન. 13મા ગુણસ્થાન જે સહયોગ કેવરી ગુણસ્થાન. શું નામ છે એનું? સહયોગ કેવરી ગુણસ્થાન. 13મા ગુણસ્થાનનું નામ તે સહયોગ કેવરી ગુણસ્થાન છે. તો કે તેની અંદર આ સપક્ષણીના 4 ગુણસ્થાનો બાદ તે પ્રાપ્ત કરવાવાળું પહેલું ગુણસ્થાન છે.
સપક શ્રેણીના 8, 9, 10 અને 12 આ 4 ગુણસ્થાન. એના બાદ પછી જે પ્રાપ્ત થાય છે તે ગુણસ્થાન કયું છે? સહયોગ કેવરી. એનું પહેલું ગુણસ્થાન છે પ્રાપ્ત થવાનું. ક્ષીણમો ગુણસ્થાનમાંથી જે સુખ પૂર્ણ રૂપથી પરિણમિત થયું હતું, જે સુખ પૂર્ણ રૂપથી પરિણમિત થયું હતું, તે સુખ અહીં કેવળ જ્ઞાનના સદભાવને કારણે અનંત સુખરૂપથી કહેવામાં આવ્યું. અનંત જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવ્યું. અનંત જ્ઞાન તે અનંત સુખને નિમિત્ત છે. જ્યારે 12મા ગુણસ્થાનમાં અનંત જ્ઞાનની અપેક્ષાએ 12મા ગુણસ્થાન વાળા મુનિરાજ જે છે તેને પૂર્ણ સુખી કીધા છે. તેને 12મા ગુણસ્થાનની અપેક્ષા, 13મા ગુણસ્થાન કેવરીની અપેક્ષાએ તેને છદ્મસ કીધા છે, તેને અલ્પજ્ઞ કીધા છે. કોને? 12મા ગુણસ્થાન વાળા કે જે એક અંતર્મુહૂર્ત પછી પરમાત્મા દશા પ્રગટ કરવા વાળા છે એવા જીવોને અલ્પજ્ઞ અને છદ્મસ કીધા છે. તેમનું જે પૂર્ણ સુખ, જે સુખ પૂર્ણ રૂપથી પરિણમિત હતું તે સુખ અહીં કેવળ જ્ઞાનના સદભાવને કારણે, એટલે કે અનંત જ્ઞાનના સદભાવને કારણે તે અનંત સુખ રૂપે કહેવામાં આવ્યું. પૂર્ણ સુખમાંથી તે અનંત સુખ રૂપે તેને કહેવામાં આવ્યું. અહીં જીવની પોતાની સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ જે શક્તિ છે, સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ, તે શક્તિનો ત્યાં પૂર્ણપણે વિકાસ થઈ ગયો છે. એટલે કે પૂર્ણ રૂપે તે શક્તિ પ્રગટ થઈ ગઈ છે. શક્તિ અપેક્ષાએ સામર્થ્ય તો દરેક જીવની અંદર પડેલું છે. નિગુઢના જીવમાં પણ સર્વજ્ઞત્વ શક્તિ અને સર્વદર્શિત્વ શક્તિ ત્યાં સામર્થ્ય રૂપે પડેલી છે, પરંતુ અવ્યક્ત છે. શક્તિ અપેક્ષાએ વ્યક્ત છે, પર્યાય અપેક્ષાએ અવ્યક્ત છે. પરંતુ અહીં તો તેની શક્તિનો પૂર્ણ વિકાસ, એટલે કે તે પર્યાયમાં પણ પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગઈ છે. શરીર સહિત હોવાથી, એટલે કે શકલ છે, શરીર સહિત છે એટલે એને સહયોગી પણ કીધા. શરીર સહિત હોવા છતાં પણ શરીરથી તેને નિર્લેપતા અને નિરપેક્ષાનું સાક્ષાત જીવન, એટલે કે સહયોગ કેવલી અવસ્થા છે. શરીર છે પરંતુ શરીર સાથે તેને નિરપેક્ષતા છે, એવું સાક્ષાત વિતરાગ જીવન જે છે તે સહયોગ કેવલી અવસ્થા છે. સહયોગ કેવરી પદ કેવી રીતે મળે? હવે છે ને પૂર્વ ગુરુદેવશ્રીના શબ્દના અર્થમાં પુણ્ય ફલા અર્યંતા. શું શબ્દ આવે છે? પુણ્ય ફલા અર્યંતા. પુણ્યના ફળમાં અર્યંત પદ મળતું નથી. અન્ય જૈન મતમાં પુણ્યના ફળમાં અર્યંત પદ મળે છે. શાસ્ત્રમાં પુણ્ય ફલા અર્યંતા લખ્યું છે, તો કે પુણ્યના પદમાં અર્યંત પદ નથી મળતું, પરંતુ સમોસરની રચના, 8 પ્રતિહાર્ય આદિ જે કે વૈભવવાદી છે તે પુણ્યના ફળમાં મળે છે. અર્યંત પદ તો પોતાના સ્વભાવના આશ્રય થાય છે, પરંતુ ત્યાં અર્થનો અનર્થ કરી નાખો. તો કે તે આવી એની જે વિતરાગી અવસ્થા છે, તે વિતરાગી અવસ્થાનું ફળ જ શું છે? સર્વજ્ઞતા અને સર્વદર્શિત્વ છે. તે તેને વ્યક્ત એટલે પ્રગટ થઈ ગયું છે. જેને આવી વિતરાગતા, પૂર્ણ રૂપે વિતરાગ દશા પ્રાપ્ત થઈ ગઈ છે, તેના ફળ સ્વરૂપે તેને સર્વજ્ઞતા અને સર્વદર્શિત્વ જે શક્તિ છે તે વ્યક્ત રૂપે, જે અવ્યક્ત હતી તે પર્યાયમાં વ્યક્ત રૂપે પ્રગટ થઈ ગઈ છે. અહીંયા અર્યંત અવસ્થાના આપ જે 18 દોષ આપણે કહીએ છીએ ને અર્યંત અવસ્થાના, તે 18 દોષ અર્યંત અવસ્થામાં જે નષ્ટ થઈ ગયા છે, અર્યંત અવસ્થામાં 18 દોષનો નાશ થઈ ગયો છે. 18 દોષથી રહિત છે અર્યંત. અરહંત કો, અરોહંત કો કે અર્યંત કો, અરહંત અવસ્થામાં 18 દોષ નાશ પામ્યા છે. તો કે ક્યાં નાશ પામ્યા છે 18 દોષ? તો કે ભૂખ, તરસ, બીમારી, જરા, જન્મ, મરણ, ભય, રાગ, દ્વેષ, ગર્વ, મોહ, ચિંતા, મદ, આશ્ચર્ય, નિંદ્રા, અરતિ, ખેદ અને પરસેવો. એટલે અહીં ઘણા બધા મતોનું ખંડન થઈ જાય છે. જો ભૂખ, તો કે એને આહાર હોતો જ નથી, તો અન્ય જૈન મતમાં કેવલી આહાર માને છે. કેવરી ભગવાન આહાર લે છે અને તે આહાર લેવા માટે રેવતીને કહે છે કે તું મારો આહાર લઈ આય. એમને પોતાને ત્યાં રોગ થાય છે, ઝાડા થાય છે, તો કે એ ઝાડા થાય છે એની દવા મગાવે. આ બધા મતોનું ખંડન થઈ જાય, કેમ કે આને આ પ્રકારના 18 દોષથી તે રહિત છે. તે ભૂખથી રહિત છે, તરસ નથી તેમને થતી, બીમારી નથી, જરા, જન્મ, મરણ નથી, ભય, રાગ, દ્વેષ નથી, ગર્વ, મોહ, ચિંતા નથી, મદ, આશ્ચર્ય, નિંદ્રા નથી, અરતિ, ખેદ અને પરસેવો નથી. તો કે આવું અર્યંતનું સ્વરૂપ છે. એવા દેવાધિદેવને એવું પણ એમને પ્રાપ્ત કર્યું છે. તે પોતે શાસ્ત્રો
વસ્ત્રાદિક તથા અંગ વિકારિક જે કામ ક્રોધ આદિ જે નિંદ્ય ભાવો છે એના જે ચીન છે તેનાથી રહિત એવું જે પરમ ઔદારિક શરીર આગળ આવ્યું ને 12મા ગુણસ્થાનના અંતે જે ઔદારિક શરીર હતું તે પરમ ઔદારિક બન્યું. કેમ કે 12મા ગુણસ્થાનમાં જે જીવો છે ભાવલિંગી મુનિરાજ તે પણ ભાવલિંગી મુનિરાજ છે. તે મુનિરાજના શરીરના આધારે બાદર નિગોદના જીવો રહે છે. તે 12મા ગુણસ્થાનના અંતે તે બાદર નિગોદના જીવો નીકળી જાય છે પોતાની યોગ્યતાથી, અથવા તો તેનું મરણ થાય છે તેના આયુ કર્મ પૂરું થવાને કારણે. પરંતુ 12મા ગુણસ્થાનના અંતે તે બાદર નિગોદના જીવો નીકળે અથવા મરણ પામે છે, અને 13મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં તે જ ઔદારિક શરીર તે પરમ ઔદારિક શરીરનું નામ પામે છે. એવું તે પરમ ઔદારિક શરીર એમને પ્રાપ્ત થયું છે, જેના વચનોથી તે કેવા છે? અરિયંત ભગવાન કેવરી ભગવાન કેવા છે? તે કે છે સાચા આપ્ત છે, પરમ હિતોપદેશી છે, તે નિર્દોષપણું છે, તે સર્વજ્ઞ છે. તો કે જેના વચનોથી લોકમાં ધર્મ તીર્થ પ્રવર્તે છે, જેના શાસનકાળમાં ધર્મનું પ્રવર્તન થાય છે, લોકમાં તીર્થ પ્રવર્તે છે, તેવા તેમના વચનોથી આવે ને. પ્રતિક્રમણમાં છેલ્લા પાઠમાં આખી અરિહંત ભગવાનની વાત આવે. 3 લોકમાં તે આવી રીતે પ્રકાશિત છે, તે બધાને શરણરૂપ આપનાર છે. આપણે બોલી છીએ પાઠ આખો, તો કે જેના વચનોથી લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, એના દ્વારા અનંત જીવોનું કલ્યાણ થાય છે. તીર્થંકર ભગવંતોના નિમિત્તથી, એમને કારણે નહીં, એમના નિમિત્તથી ખરેખર તો જે જીવોનું કલ્યાણ થાય છે તે પોતાની યોગ્યતાથી, તેના ઉપાદાનની લાયકાત હતી, તેને કારણે પોતે પોતાના સ્વભાવના આશ્રય ગયા, એટલે એમને ધર્મની પ્રાપ્તિ થઈ. પરંતુ ત્યાં નિમિત્ત રૂપે ભગવાનની દિવ્યવાણી ત્યાં નિમિત્ત રૂપે, ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપે હાજર છે. માટે તેના ઉપર આરોપ આવે છે કે જેના દ્વારા જીવોનું કલ્યાણ થાય છે. અહીંયા પણ અનંતા જીવો છે કે જે કલ્યાણ કરતા નથી, એમાં આપણે બધા આવી ગયા. આપણે પણ અનંતવાર ભગવાનના સમશરણમાં ગયા, ભગવાનના સમશરણમાં અનંતવાર ગયા, પરંતુ આત્મામાં ન ગયા. ભગવાનના સમશરણમાં અનંતવાર ગયા. વાણી, અમુક લોકોએ વાણી પણ ન સાંભળી, કેમ કે ત્યાં સુધી શ્રી મંડપ સુધી પહોંચતા પણ નથી. આપણે આમાં સમોસરણની વાત આવશે તો આપણે થોડુંક સમોસરણનું વર્ણન પણ લઈ લઈશું સાથે, કેમ કે એ બધા વિષય એમાં અલગ લેવાતા નથી, તો સાથે સમોસરણ પણ લઈ લઈશું, એની આખી રચના પણ જોઈ લઈશું. તો એમાં 10 પ્રકારના જીવો સમોસરણમાં જઈ શકતા જ નથી, અથવા તો ઈચ્છા પણ નથી કરતા. તો એવા જીવો છે કે જે ત્યાં સુધી જાય તો બહાર નાટ્યશાળામાં આવીને અટકી જાય છે. કદાચ કોઈક ત્યાં અંદર જાય છે તો વૈભવ જોવામાં રહી જાય છે, અથવા તો ભગવાનને જોવામાં રહી જાય છે. તેમની ભગવાનના સામે જોઈને તે એમને કહેલી વાતમાં તે કંઈ સાંભળતા નથી. એમની કહેલી વાતને કદાચ કોઈ સાંભળે છે તો એક કાનેથી બીજા કાને કાઢી નાખે. સાંભળી ક્યારે કહેવાય કે જે તે અમલમાં મૂકે તો, બાકી તો એ સાંભળી જ ન કહેવાય. તો આપણે પણ આવી રીતે અનંતવાર ભગવાનના સમશરણમાં ગયા છીએ, અનંતવાર ભગવાનની દિવ્યવાણી સાંભળી છે, એટલે અનંતવાર ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છે, છતાં પણ આપણે આપણું કાર્ય પ્રગટ કર્યું નથી. એનો અર્થ એમ કે આપણને સ્વનો આશ્રય ન કર્યો, ત્યાં પણ પરની અધિકતા વિસ્મયતામાં રહી ગયા, પરને જોવામાં રહી ગયા. પરને જોવાને કારણે સ્વને જોવાનું ભૂલી ગયા, તેને કારણે આપણે હજી પણ સંસારમાં રખડી છીએ. તો કે જેના દ્વારા જીવોનું કલ્યાણ થાય છે, ક્યારે કહેવાય કે તેણે કાર્ય પ્રગટ કર્યું પોતાની ઉપાદાનની લાયકાતથી, માટે તેના ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો. તો જેમને લૌકિક જીવનના પ્રભુત્વ માનવાનું જે કારણ છે, એને આપણે કેમ પ્રભુત્વ રૂપે માની છીએ, ભગવાન તરીકે માની છીએ, તો કે અનેક અતિશય અને વિવિધ પ્રકારના વૈભવનું ત્યાં એને સંયુક્તપણું પણ જોવામાં મળે છે. 8 પ્રત્યારે છે, 8 મંગલ છે, અનેક પ્રકારનું ગંધકુટીની રચના છે. તો આ અનેક પ્રકારના વૈભવનું ત્યાં આપણને સંયુક્તપણું પણ જોવામાં આવે છે. જેમનું પોતાના હિત અર્થે ગંધર્વદેવ, ઇન્દ્રાદિક ઉત્તમ જીવ સેવન કરે છે. પોતાના હિત માટે. કોણ? ગંધર્વ પોતાના હિત માટે, ઇન્દ્ર આદિ પોતાના ઉત્તમ જીવન માટે તે તેનું સેવન કરે છે. એવા સર્વ પ્રકારથી, એટલે કે લોકમાં બધાથી જે પૂજ્ય તે છે એવા જીવ, જે એવા સર્વ પ્રકારથી પૂજવા યોગ્ય શ્રી અરહંત દેવ છે, તેમને આપણા નમસ્કાર હો. જે આ બધા પ્રકારથી પૂજવા યોગ્ય શ્રી અરહંત દેવ છે, તેમને આપણા નમસ્કાર હો.
તો આની પરિભાષા શું થશે 13મા ગુણસ્થાનની, જે સંયોગ કેવરી ગુણસ્થાનની, કે ઘાતી ચતુષ્યના ક્ષયના કારમાં, ઘાતી ચતુષ્યનો ક્ષયનો કાર કેમ કીધો? જાય છે તો 12મા ગુણસ્થાનના અંતે, 12મા ગુણસ્થાનના અંતે થાય છે, પરંતુ 13માનો પ્રથમ સમય, બે વસ્તુ એક જ છે. 12મા ગુણસ્થાનનો અંત અને મોબાઈલ મ્યુટ કરીને કરો. 12મા ગુણસ્થાનનો ક્ષયનો કાર, એટલે કેમ 13મા ગુણસ્થાનમાં કીધું ઘાતી ચતુષ્યનો ક્ષયનો કાર, 12મા ગુણસ્થાનનો અંત અને 13મા ગુણસ્થાનનો પ્રથમ સમય, બંને વસ્તુ એક જ છે. તો કે જે સમયે તે ક્ષય થાય છે તે જ સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે ઘાતી કર્મના, એટલે કે ઘાતી ચતુષ્યના ક્ષયના કારમાં ઔદાયિક અજ્ઞાનનાશક તથા અસહાય કેવળ જ્ઞાન આદિ 9 લબ્ધિ થઈ, 9 પ્રકારની જે લબ્ધિ છે તેના સહિત થવાથી એ પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. એવી પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત જીવને યોગ છે, માટે યોગ સહિત જે વિતરાગ દશા છે તેને સંયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવ્યું. ફરીવાર, ઘાતી ચતુષ્યના ક્ષયના કારમાં ઔદૈક જે અજ્ઞાન હતું તેનું નાશક અને અસહાય કેવળ જ્ઞાન આદિ, જે કેવળ જ્ઞાન કેવું કીધું? અસહાય. અસહાય એટલે લાચાર નહીં, જેને કોઈના સહાયની જરૂર નથી, એવું નિરપેક્ષ એવા કેવળ જ્ઞાન આદિ 9 લબ્ધિ. 9 લબ્ધિને યાદ રાખવી હોય ને, 9 લબ્ધિ કઈ? તો કે ચાર જે ચતુષ્ય જે છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ, જે વીર્ય આદિ, જે 4 ચતુષ્ય. હેલો, અવાજ ન કરો પ્લીઝ. 9 લબ્ધિની અંદર 4 ચતુષ્ય અને 5 આપણે જે છેલ્લું અંતરાય કર્મમાં આવે છે ને, દાન, લોભ, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. તો બધામાં ક્ષાયિક પણ, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય, એવી રીતે બધામાં ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચારિત્ર, એવી રીતે 9 લબ્ધિ છે. તે 9 લબ્ધિ સહિત થવાથી તે કેવી રીતે કીધું? ફરીવાર, અનંત ચતુષ્ય કીધી. તો એની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, સમ્યક્ત્વ, ચારિત્ર, જ્ઞાન, દર્શન, તો એ અનંત ચતુષ્ય. ને દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, તે 5 લબ્ધિ. આ રીતે ચતુષ્ય અને પંચ લબ્ધિ મળીને ક્ષાયિક 9 લબ્ધિ થાય છે. તે આ કેવળ જ્ઞાન 9 લબ્ધિ સહિત, 9 લબ્ધિ સહિત થવાથી તેને પરમાત્મા સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તે પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત કરવાવાળા જીવની જે વિતરાગ દશા છે, તે વિતરાગ દશાને સંયોગ કેવરી, કેમ કે ગુણસ્થાન પર્યાય છે ને, માટે તે વિતરાગ દશાને શું કહેવામાં આવ્યું? સંયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવ્યું. જે ઘાતી ચતુષ્ય એટલે જ્ઞાનાવણ્ય, જે આપણે કીધું ને ઘાતી ચતુષ્યના ક્ષયમાં, તો ઘાતી ચતુષ્ય એટલે જ્ઞાનાવણ્ય, દર્શનાવણ્ય, મૌની અને અંતરાય, તે કર્મનો ક્ષય થતા તે જ સમયે, સમય ભેદ નથી, જે સમયે વ્યય થયો તે સમયે ઉત્પાદ થયો, તો તે જ સમયે કેવળ જ્ઞાન આદિ 9 લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ બંને કાર્ય એક જ સમયમાં થાય છે. આ જ એક સમયની ઘટનાને, એટલે કે કાર્યને 4 ઘાતી કર્મોના ક્ષયના નિમિત્તિ કેવળ જ્ઞાન આદિ થાય છે, એવું નિમિત્ત નૈમિત્તિકનું કથન શાસ્ત્રોમાં જોવા મળે છે. કેમ કે બંને એક જ સમયમાં થાય છે ને, કે 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે, તો તેના ક્ષયના નિમિત્તે તે જ સમયે કેવળ જ્ઞાન આદિ પ્રાપ્ત થાય છે, 9 લબ્ધિ થાય છે પ્રાપ્ત, એટલે નિમિત્ત નૈમિત્તિકનું કથન શાસ્ત્રોમાં જોવા મળે છે. તો આગળ એની અંદર કર્મનો નાશ થવાથી ખરેખર કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. કેમ કે જે પોતે જ અભાવ થઈ જાય છે, જેનો અભાવ થઈ જાય છે તેમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? અથવા તો જે સ્વયં નાશ પામે છે, જે સ્વયં મરે છે, તે બીજાને જન્મ કેવી રીતે આપે, કે બીજાને ઉત્પાદ કેવી રીતે કરી શકે? જે વ્યય પામે સ્વયં, તે નવાને ઉત્પાદ કેવી રીતે આપી શકે? જેનો અભાવ થઈ જાય છે તેમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? કે જેનું મરણ થાય છે તે બીજાને જન્મ કેવી રીતે આપી શકે? તો કે કર્મનો નાશ કેવળ જ્ઞાનને ખરેખર ઉત્પન્ન કરી શકતા નથી. તે કર્મ છે તો પૂતગલ છે, અને કેવળ જ્ઞાન છે તે તો જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. તો બંને દ્રવ્ય ભિન્ન ભિન્ન થયા. એક પૂતગલ દ્રવ્ય છે, એક જીવ દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું 3 કાળમાં કંઈ કરી શકતું નથી. એ તો જૈન ધર્મનો અફર સિદ્ધાંત છે. તેથી કર્મનો નાશ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરી શકતો નથી. કેવળ જ્ઞાનની પર્યાય તો ખરેખર જીવ દ્રવ્યના જ્ઞાન ગુણમાંથી પ્રગટ થઈ છે.
10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં મોહ કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો હતો. 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય બાકીના જે 3 ઘાતી કર્મ છે તેનો નાશ ક્ષય પણ થઈ ગયો. આના અભાવરૂપ નિમિત્તને આનો જે અભાવરૂપ નિમિત્તને મુખ્ય કરીને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે મોહ તથા જ્ઞાનાવણીય 3 ઘાતી કર્મોના ક્ષયથી કેવળ જ્ઞાન થયું એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન શાસ્ત્રોમાં વ્યવહારથી ઉપચારથી કહેવામાં આવે છે કે ઘાતી કર્મના નાશથી કેવળ જ્ઞાન થયું એમ આચાર્ય કથન કરતા જોવા મળે છે. પરંતુ તે વ્યવહારનું આરોપિત કથન છે, ઉપચારિત કથન છે. તે ખરેખર સત્ય કથન નથી. તે ઉપદેશની ભાષામાં કહેવામાં આવે છે. તેને ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આ કથન કહેવામાં આવ્યું. ત્યાં કયું નિમિત્ત છે? તો કે ત્યાં ઘાતી કર્મનો ક્ષય છે તે નિમિત્ત છે, માટે ત્યાં તે કથન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં તો જીવે પોતે પોતાના સ્વભાવ પર વિશેષ પુરુષાર્થ કર્યો, વિશેષ આશ્રય કર્યો અને તેને પોતાની પર્યાયમાં પૂર્ણતા પ્રગટ કરી. તો ત્યાં આ રીતે વાત બતાવવામાં આવી છે શાસ્ત્રોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ. અજ્ઞાન જે છે તે 2 પ્રકારનું હોય છે. અહીં આગળ આવ્યું ને અજ્ઞાન, ઔદૈહિક અજ્ઞાન. તો અજ્ઞાન 2 પ્રકારનું છે. પહેલું અજ્ઞાન કયું? તો કે આપણું જે અજ્ઞાન છે તે મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી. આપણી શ્રદ્ધા કેવી છે? મિથ્યા શ્રદ્ધા ગુણની વાત છે અને તેના નિમિત્ત એટલે જ નિમિત્ત મૂકો. આ અજ્ઞાન છે તે જ્ઞાન ગુણની વાત છે. તો એક ગુણ બીજા ગુણનું કાંઈ કરી શકતો નથી, માટે નિમિત્ત શબ્દ મૂકો. મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી સંશય આદિ વિપરીતતા લઈને જે 3 વસ્તુ આપણે ગઈકાલે લીધી, ગઈકાલે કેમ સંશય, વિપર્ય અને અનધ્યવસાય. તો સંશય આદિ વિપરીતતાને લઈને જે વ્યક્ત જ્ઞાન એટલે કે જે મિથ્યા જ્ઞાન છે તેને અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન કીધું છે. શ્રદ્ધા વિપરીત છે તે શ્રદ્ધાની વિપરીતતાનું નિમિત્ત પામીને જે સંશય, વિપર્ય, અનધ્યવસાય આદિ જે વિપરીતતાને લઈને જે વ્યક્ત જ્ઞાન છે, જે પ્રગટ થતું જ્ઞાન છે તે જ્ઞાનને અજ્ઞાન અથવા તો મિથ્યા જ્ઞાન કીધું. અને આ અજ્ઞાન પહેલા ગુણસ્થાનથી લઈને બીજા ગુણસ્થાન સુધી હોય છે. પહેલા અને બીજા 2 ગુણસ્થાનમાં આ અજ્ઞાન હોય છે. ત્રીજા ગુણસ્થાનમાં શ્રદ્ધાને અનુસાર મિશ્ર હોય છે. ત્યાં મિશ્ર અથવા સમ્યક મિથ્યા રૂપ એટલે કે મિશ્ર જ્ઞાન હોય છે. હવે બીજો ભેદ કયો છે અજ્ઞાનનો? જ્ઞાનાવણીય કર્મના ઉદયથી જે જ્ઞાનની પર્યાયમાં અભાવ છે, અલ્પજ્ઞ દશા છે, તેને પણ અજ્ઞાન કહેવામાં આવ્યું છે. 12મા ગુણસ્થાને જ્ઞાનાવણીય કર્મનો ઉદય છે ને, તો ત્યાં ઉદય છે તેનું નિમિત્ત એટલે કે તેના ઉદયથી જ્ઞાનની પર્યાયમાં, નિમિત્તથી જ્ઞાનની પર્યાયમાં જે અભાવ અથવા તો અલ્પજ્ઞ દશા રહે છે તેને પણ અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને આ બીજા પ્રકારના અજ્ઞાનનું નામ ઔદૈહિક અજ્ઞાન કીધું, કેમ કે ઉદયને આધીન છે. આ બીજા પ્રકારનું જે અજ્ઞાન છે, માટે જે પરિભાષામાં શું આવ્યું હતું કે ઘાતી ચતુષ્ય જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીય અને અંતરાય એના ક્ષયના કાળમાં ઔદૈહિક અજ્ઞાન નાશક. ઔદૈહિક અજ્ઞાન, તો અહીં ઔદૈહિક અજ્ઞાન કોને કીધું એની વાત એવી તો કે ઔદૈહિક અજ્ઞાન એટલે અજ્ઞાન 2 પ્રકારનું કીધું. એક આપણું જે અજ્ઞાન છે તે મિથ્યા શ્રદ્ધાના નિમિત્તે સંશય, વિપર્ય, અનધ્યવસાય 3 પ્રકારની જે વિપરીતતાને લઈને જે વ્યક્ત પ્રગટ થતું જ્ઞાન છે તેને અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું. ને આ અજ્ઞાન પહેલું અને બીજા ગુણસ્થાનમાં જોવા મળે છે. ત્રીજા ગુણસ્થાનની અંદર મિશ્ર જોવા મળે છે. પરંતુ બીજું જે અજ્ઞાન છે તેને ઔદૈહિક અજ્ઞાન કીધું. તે શેને કારણે? તો કે જ્ઞાનાવણીય કર્મના ઉદયથી જે જ્ઞાનની પર્યાયમાં અભાવ છે અથવા તો અલ્પજ્ઞ દશા છે તેને પણ અજ્ઞાન કીધું છે. તો આ બીજા પ્રકારના અજ્ઞાનનું નામ ઔદૈહિક અજ્ઞાન છે. અને આ ઔદૈહિક અજ્ઞાન તે પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી રહેશે. આ ઔદૈહિક અજ્ઞાન તે પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી રહેશે. આવા ઔદૈહિક અજ્ઞાનનો નાશ કેવળ જ્ઞાન થવાથી જ નાશ થાય છે. આ ઔદૈહિક અજ્ઞાનનો નાશ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતા સદભાવ થવાથી થાય છે. તેથી આપણે જે પરિભાષામાં ઔદૈહિક અજ્ઞાન નામક એનું નાશક શબ્દ વાપર્યો ને, ઔદૈહિક અજ્ઞાન નાશક, તે કેવળ જ્ઞાન માટે શબ્દ વિશેષણ વાપરવામાં આવ્યું છે. કેવળ જ્ઞાનની હારે બીજું વિશેષણ આવ્યું અસહાય. 2 વિશેષણ આવ્યા, એક અજ્ઞાન નાશક અને બીજું અસહાય. તો અસહાય જે શબ્દ છે તેના પણ 2 અર્થ થયા છે. પહેલો અર્થ
કે જે દીનહીન, જેને કોઈ મદદ કરવા વાળું કે સહાયક નથી, છતાં તે બીજાથી સહયોગથી અથવા કોઈના મદદથી તે અતિશય હાર્દિક પરિણામોની અપેક્ષા રહે છે, તેને અસહાય કીધું. તે દીનતાનું દ્યોતક છે. તે દીનતાનું, પોતાની દીનતાને પ્રતિકરૂપ છે. પરંતુ બીજો અર્થ જે છે, જેમાં તેને કોઈની પણ મદદ કે સહાયની આવશ્યકતા જ નથી, જે સ્વયં પોતાના સર્વ કાર્ય માટે સમર્થ છે, તે પોતે સ્વસહાયરૂપ છે, જે પોતે સ્વાધીન સ્વતંત્ર છે, જે પોતે પરિપૂર્ણ છે, તેને પણ અસહાય કહે છે. આ સ્વયંપૂર્ણતાનું દ્યોતક છે. બે અર્થ કીધા અસહાયના. પહેલો અર્થ કોને કીધો? કે જે દીન છે, હીન છે, જેને કોઈ મદદ કરવા વાળું નથી, તેને કોઈ સહાયક નથી, પરંતુ તે બીજાના સહયોગથી અથવા મદદથી તે અતિશય હાર્દિક પરિણામોની જે અપેક્ષા રાખે છે, તેને અસહાય કીધું. તે દીનતાનું પ્રતીક છે, દ્યોતક છે. અને બીજો અર્થ જે છે, જેને કોઈથી પણ મદદ કે સહાયની આવશ્યકતા જ નથી, જે સ્વયં પોતાના સર્વ કાર્યને પ્રગટ કરવા માટે સમર્થ છે, સ્વસહાય જે છે તેની, તે પણ તે પોતાની સ્વસહાયથી તે પરિપૂર્ણ છે, તે સ્વાધીન છે, સ્વતંત્ર છે, તેને અસહાય કીધી. આ સ્વયં પૂર્ણતાનું દ્યોતક છે. તો આની અંદર, આ કેવર જ્ઞાનની અંદર અસહાય શબ્દ છે તે આ બીજા અર્થને લાગુ પડે છે, પહેલો નહીં. તે બેચારું નથી, પરંતુ તે કેવું છે? એને પોતે સમર્થ છે, તે સ્વસહાય છે, તે સ્વાધીન છે, તે પરિપૂર્ણ છે. એટલે કેવર જ્ઞાન માટે જે કોઈ અત્યારે જોડાયેલા હોય, હું 1 મિનિટમાં આઉટ થઈશ એટલે મને જોઈન્ટ કરી દેજો. કેવર જ્ઞાન માટે નથી શરીરની આવશ્યકતા કે નથી ઇન્દ્રિયોની. કેવર જ્ઞાન માટે આપણે નથી કોઈને શરીરની આવશ્યકતા, નથી ઇન્દ્રિયોની કે ન બાહ્ય પ્રકાશ આદિ એટલે કે નિમિત્તોની. એટલું જ નહીં, કેવર જ્ઞાનને બાહ્ય જે જ્ઞેય છે, જ્ઞેય એટલે જણાવવા લાયક પદાર્થ, એટલે કેવર જ્ઞાનને જે બાહ્ય જ્ઞેય એટલે કે આ જ્ઞાન જે વસ્તુને જાણે છે, જેને આપણે જ્ઞેય કહીએ છીએ, તે વસ્તુની સાક્ષાત ઉપસ્થિતિ પણ તેને આવશ્યક નથી. તેની સાક્ષાત ઉપસ્થિતિ ન હોય તો પણ તેના જ્ઞાનમાં તે પ્રત્યક્ષ જણાય છે. માટે કેવળ જ્ઞાન માટે નથી શરીરની આવશ્યકતા, નથી ઇન્દ્રિયની આવશ્યકતા, નથી બાહ્ય પ્રકાશ એટલે કે નિમિત્તોની, અને નથી તેને બાહ્ય જ્ઞેયની વસ્તુની સાક્ષાત ઉપસ્થિતિ પણ એને આવશ્યક રૂપે નથી. કેમ કે કેવળ જ્ઞાન તો કેવું છે? જ્ઞેય પદાર્થ જે છે, કારણ કે કેવળ જ્ઞાન તો જે જ્ઞેય પદાર્થ વર્તમાનમાં જે છદ્મસને સાક્ષાત પ્રત્યક્ષ નથી, જે જ્ઞેય સૂક્ષ્મ અંતરિત અને દૂર છે, એવા અનાદિ ભૂતકાળના બધા પદાર્થોને, ભૂત ભવિષ્ય અને વર્તમાનના બધા પદાર્થોને, બધા એટલે બધા દ્રવ્ય ગુણ પર્યાયને યુગપદ અક્રમ રીતે પ્રત્યક્ષ તે સ્પષ્ટ રૂપે તે જાણે છે. કેવળ જ્ઞાન ત્રણ કારના, ત્રણ લોકની, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે એટલે કે અનંત અનંતા દ્રવ્યની અનંતે અનંતી પર્યાયને અક્રમ રીતે તે યુગપત તે જાણે છે. એવું આ કેવળ જ્ઞાન બતાવવામાં આવ્યું છે. જે આવું કેવળ જ્ઞાન અને આવા કેવળ જ્ઞાનની વાત કેવી બતાવવામાં આવી છે? આવા કેવળ જ્ઞાન તેને અસહાય કીધું છે, તે ઔદૈહિક અજ્ઞાન નાશક છે, તે નવલબ્ધિથી સહિત છે, અને આને કારણે તે પરમાત્મા દશા તે એલાવ આવું કેવળ જ્ઞાન તે પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત થઈ યોગ સહિત એ વિતરાગ દશાને પ્રાપ્ત થાય છે. અહીં નવલબ્ધિ પણ કીધું, 3 શબ્દો આવ્યા. એક આવ્યું ઔદૈહિક અજ્ઞાન, બીજું આવ્યું અસહાય, અને ત્રીજું આવ્યું નવલબ્ધિ. તેની વાત પણ કરી. અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્ર ક્ષાયિક, એને અનંત ચતુષ્ય કીધું, અને દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, તેને 5 લબ્ધિ કીધી. આ રીતે ચતુષ્ય અને પંચલબ્ધિ મળીને ત્યાં ક્ષાયિક નવલબ્ધિ થઈ જાય છે. તો આ કેવળ જ્ઞાન આદિ તે નવલબ્ધિ સહિત 13મા ગુણસ્થાન વાળા સહયોગ કેવરી છે, તેને જ આપણે શકલ પરમાત્મા કહી છીએ. આ જ અર્યન તીર્થંકરની પરમાત્માની આપણે પ્રતિમાઓ જીન મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવે છે. આવા જ અર્યન તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ જીન મંદિરની અંદર. હવે અહીં જે જીન મંદિર શબ્દ છે, ત્યાં કૃત્રિમ જીન મંદિર શબ્દ સમજવું. અર્યંત તીર્થંકર શબ્દ મૂક્યો. અર્યંત પરમાત્માની પ્રતિમા અકૃત્રિમ જિનાલયમાં હોય છે.
જ્યાં અકૃત્રિમ જીન ચૈતાલ્ય હોય છે ને ત્યાં જેટલી પણ પ્રતિમાજી છે તે અરહંત પ્રતિમાજી છે. તેને કોઈ ચિહ્ન નથી, કેમ કે જે અનાદિકાળનું છે, અનંતકાળ સુધી રહેવાનું છે, માટે ત્યાં અરહંત ભગવાનની પ્રતિમા હોય છે, સામાન્ય કેવરીની. પરંતુ અહીં જે આપણે પ્રતિમાજીને બિરાજમાન કરી છે સ્ટાર ચાર નિક્ષેપ સ્ટાર સ્થાપના આદિથી, તેને ચિહ્નવાદી હોય છે. તેથી ત્યાં અરહંત તીર્થંકર પરમાત્માની પ્રતિમા જૈન મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, જે બધાને પૂજ્ય છે. આપણે મહાવીર ભગવાનની પ્રતિમાજી હોય, શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી જે છે તે તેમના તીર્થંકર પદવાળી જે પ્રતિમાજી છે તેને આપણે પૂજી છીએ. અત્યારે તો તે સિદ્ધ દશામાં બિરાજમાન છે, પરંતુ તે જ્યારે તીર્થંકર દશામાં હતા તે તીર્થંકર પરમાત્મા દશાને આપણે પૂજી છીએ અને તેની જ આપણે ભક્તિ કરી છે, તેની જ આપણે પૂજા કરી છે. તો આપણે પણ તે પણ આપણી સાથે નિગોદમાં આપણી સાથે હતા. આપણે અને શાંતિનાથ ભગવાનનો જીવ આપણે બધા સાથે જ નિગોદમાં હતા, બધા સાથે જ નિત્ય નિગોદમાંથી બહાર નીકળ્યા છીએ. એટલે સાથે એટલે કે નિગોદમાંથી બહાર નીકળ્યા, કોઈ વહેલો નીકળ્યો, કોઈ મોડો નીકળ્યો, દરેક પોતપોતાના પરિણામ અને પુરુષાર્થ ઉપર છે. પરંતુ તેમને તેમની પર્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી. આપણે હજી તેમના તેમ રખડી છીએ. માટે જ એમ કહી છીએ ને, ભગવાન સામે દર્શન કરી, હે ભગવાન, તારો જે વર્તમાન છે તે મારો ભવિષ્ય છે અને તારો જે ભૂતકાળ છે તે મારો વર્તમાન છે. તો આપણે એ દશામાંથી બહાર નીકળીને એમનો જે ભૂતકાળ હતો, જે આપણો વર્તમાન છે, તે દશામાંથી બહાર નીકળીને એમનો જે વર્તમાન છે તે આપણે ભવિષ્યમાં તે દશા પ્રાપ્ત કરવાનો આજના દિવસે સંકલ્પ કરવો જોઈએ. આગળ નામ અપેક્ષાએ, તો આનું નામના ઘણા બધા નામ છે. તો એની અંદર પહેલું સહયોગ કેવલી જે પરમાત્મા છે તેને અરિહંત પણ કહેવાય, તેને અરહંત પણ કહેવાય, તેને અરુહંત પણ કહેવાય. નવકાર મંત્રમાં નમો અરિહંતાણમ, નમો અરહંતાણમ, નમો અરુહંતાણમ 3 શબ્દો આવે. ત્રણેય શુદ્ધ જ છે, ત્રણેય શુદ્ધ જ છે. પણ વાસ્તવિક ખરેખર શું હતો? નમો અરહંતાણમ, નમો નમો અરહંતાણમ. અરિહંતાણમ પણ લખાય છે, અરુહંતાણમ પણ. તો કે આના જે નામ છે તે અરિહંત, અરહંત, અરુહંત, અરહંત, એને કેવરી પરમાત્મા, કેવરી, તેને પરમાત્મા, તેને શકલ પરમાત્મા, સહયોગીજી, તેને પરમ જ્યોતિ, તેને સર્વજ્ઞ, તેને જીનેન્દ્રદેવ, તેને જીવન મુક્ત. આવા 1008 નામ. કેટલા? 1008. 1008 વાર બોલી છે ને, તો આવા 1008 નામ છે. તો આપણે એમાંના અમુક નામ લીધા: અરિહંત, અરહંત, અરુહંત, કેવરી, પરમાત્મા, શકલ પરમાત્મા, સંયોગીજી, પરમ જ્યોતિ, સર્વજ્ઞ, જીનેન્દ્રદેવ, જીવન મુક્ત, આપ્ત. આ બધા એમના આવા એમના 1008 નામ છે. તો આપણે આ નામના અર્થ પણ થોડા સમજી. અરિહંત કેમ કીધા? કે જે અરી એટલે દુશ્મન, દુશ્મનનો અંત કરવાવાળા, દુશ્મનને હણવાવાળા, એનો ઘાત કરવાવાળા. તો કે તે મિથ્યાત્વ અને ક્રોધ, રાગ, દ્વેષ આદિ જે વિકારરૂપી જે પરિણમન છે, વિભાવરૂપી જે પરિણમન છે, તે આપણા શત્રુ છે, તેને તે નષ્ટ કરે છે. એટલે કે તેને જીત્યા છે, તેને તે જીતી લીધું છે પોતાના સ્વભાવના આશ્રય. એટલે કે તેનો નષ્ટ કર્યો છે, તેને અરિહંત કહેવામાં આવ્યા. બીજો અર્થ કે જે બધા જીવોથી, સર્વ જીવોથી પૂજનીય તથા આદર્શ છે, જે બધા જીવોથી પૂજનીય છે અથવા તો તે આદર્શ રૂપ છે, તેને અરહંત કહેવામાં આવ્યો. અરહંત એટલે 3 લોકમાં જે સર્વશ્રેષ્ઠ પૂજ્ય છે તેને અરહંત કહેવામાં આવ્યા. કુન આચાર્ય દેવોના જે ગ્રંથ છે તેની અંદર મુખ્યપણે અરહંત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આપણે જે બાલબોટ પાઠમારામાં પણ નવકાર મંત્રની જે વાત લખવામાં આવી ત્યારે પણ એમાં નમો અરહંતાણમ જ લખેલું છે. તો નમો અરહંતાણમ, અરહંત શબ્દનો અર્થ છે કે તે બધા પ્રકારના જીવોથી તે પૂજનીય છે. 3 લોકમાં જે સૌથી વધારે શ્રેષ્ઠ છે, પૂજનીય છે, તેને અરહંત કહેવામાં આવ્યો. હવે અરુહંત, તો અરુહંત એટલે કે તે જેમનું ફરી જન્મરૂપથી ઉત્પન્ન નથી થવું, તે નષ્ટ થઈ ગયું છે. એટલે કે જેમને જન્મ મરણનો નાશ થઈ ગયો છે તેને શું કીધું? અરુહંત. જેમને ફરીવાર જન્મરૂપથી તે ઉત્પન્ન નથી થતા, તેમનો નાશ થઈ ગયો છે, તેને અરુહંત કહેવામાં આવ્યો. ચોથું નામ જે સંયોગીજી,
તો કે સંયોગી જીન કેમ કીધા એને? તો કે જેમ જીનેન્દ્ર ભગવાન યોગ સહિત છે માટે તેને શું કીધું? સંયોગી. સહયોગ, યોગ સાથે આત્માના પ્રદેશોનું કંપન છે. આત્માના પ્રદેશોનું કંપન છે માટે ત્યાં પ્રદેશ બંધ પણ થાય છે અને પ્રકૃતિ બંધ પણ થાય, પરંતુ સ્થિતિ અને અનુભાગ નથી, કેમ કે કસાયનો અભાવ છે. કસાયના નિમિત્તે ત્યાં સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે, પરંતુ કસાયનો અભાવ હોવાને કારણે સ્થિતિ અને અનુભાગ થતો નથી. અને યોગના નિમિત્તે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય. તો યોગ છે માટે ત્યાં પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય, પરંતુ સ્થિતિ અને અનુભાગ ન હોવાથી તે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ બંધાય, પરંતુ તરત ઉદયમાં આવીને નીકળી જાય. જેને ઉપમા આપી છે આપણે શેની? સૂકી ભીત ઉપર રેતી નાખી તો તે તરત ખરી જાય છે. તો કે તે સંયોગી જીન કહેવામાં આવે, કેમ કે તે યોગ સહિત આત્માના પ્રદેશોના કંપન સહિત છે. સકલ પરમાત્મા કેમ કીધા? તો કે જે પરમાત્મા હોવા છતાં પણ કલ એટલે શરીર, જે શરીર સહિત છે માટે તેને શકલ પરમાત્મા કહેવામાં આવ્યા. જે જીવ કેવળ જ્ઞાન સહિત છે માટે તેને કેવરી કહેવામાં આવ્યા. જે જીવ કેવળ જ્ઞાન સહિત છે માટે તેને કેવરી કહેવામાં આવ્યા. અને કેવળ જ્ઞાનની મુખ્યતાથી અરહંતને પરમ જ્યોતિ આદિ પણ કહેવાય છે. કેવળ જ્ઞાનની મુખ્યતાથી અરહંતને શું કહેવામાં આવે છે? પરમ જ્યોતિ. એ રીતે પણ તેને કહેવામાં આવે છે. તેને આપ્ત એટલે માટે કીધા કે તે પરમ હિતોપદેશી છે, સાચા આપ્ત છે, કે જેના વચનોથી અનેક જીવો તે ભવ સમુદ્રને પાર કરે છે, માટે તેને સાચા આપ્ત પણ કહેવામાં આવ્યા. તો આવા જે અરહંત, અરિહંત કે અરોહંત, તેને કેવરી પણ કીધા. તો ઘણાને એ પણ ખબર નથી હોતી, અરહંત અને કેવરી તે બે એક જ નામ છે. અરહંત અને અરિહંત, અરહંત કહો કે અરોહંત, અને કેવરી બધું એક જ નામ છે. એટલે અરિહંત જુદા અને કેવરી જુદા એમ નથી. અને અરિહંત અને કેવરીનો એક ભેદ તે તીર્થંકર છે. જે તીર્થંકર હોય તે નિયમથી અરિહંત કે કેવરી હોય, ગમે એ બોલો, અરિહંત કે કેવરી હોય, પરંતુ બધા આર્યન કે તીર્થંકર, એટલે બધા આર્યન કે કેવરી તે તીર્થંકર નથી થતા. જેને તે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થયો છે, તેને ઉદયમાં આવતા તે તીર્થંકર તેને પદે બિરાજમાન થાય છે. પરંતુ બધા કેવરી અને બધા અરિહંત તે તીર્થંકર પદે બિરાજમાન નથી. તેમને તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થયો હોય તો તે ઉદયમાં આવે છે. માટે અરહંત અને કેવરી ભગવાન તે બંને એક જ છે. ઘણાને આ ખ્યાલ નથી હોતો, એટલા માટે આ સાથે ક્લિયર કર્યું. તો નામ અપેક્ષાએ અરહંત, અરિહંત, અરોહંત, સંયોગીજીન, सकल પરમાત્મા, કેવરી, પરમ જ્યોતિ, સાચા આપ્ત, આવા સર્વજ્ઞ એટલે કે પૂરેપૂરું જ્ઞાન તેમની પર્યાયમાં પ્રગટ થઈ ગયું છે. અને અનંતા પદાર્થો તેમની જ્ઞાનની પર્યાય ઉપર એક સમયમાં અનંતા પદાર્થો અક્રમ રીતે તે ઝરકે છે, તેને સર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. હવે અહીં સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર. સમ્યક્ત્વ અપેક્ષાએ 13મા ગુણસ્થાનમાં સાયિક સમ્યક્ત્વ જ રહે છે. કયું રહે છે? સાયિક. છતાંય સંયોગી કેવરી ગુણસ્થાન વાળા જે પરમાત્મા છે, તેને કેવળ જ્ઞાનને કારણે સાયિક સમ્યક્ત્વનું નામ બીજું શું છે? પરમાવગાઢ સમ્યક્ત્વ. શું શબ્દ છે? પરમાવગાઢ સમ્યક્ત્વ. પરમાવગાઢ સમ્યક્ત્વ છે એક સાયિક સમ્યક્ત્વ. પરંતુ આ પરમાત્માને કેવળ જ્ઞાન છે, તે કેવળ જ્ઞાનને કારણે સાયિક સમ્યક્ત્વને પરમાવગાઢ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, એક સાયિક સમ્યક્ત્વ. પરંતુ સંયોગ કેવરી ગુણસ્થાન વાળા જે પરમાત્મા દિશા જેને પ્રગટ કરી છે, એવા જીવને કેવળ જ્ઞાન છે, તે કેવળ જ્ઞાનને કારણે તે સાયિક સમ્યક્ત્વને પરમાવગાઢ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. અહીં ચારિત્ર કયું છે? તો કે ચારિત્ર અપેક્ષાએ જો વિચાર લઈએ અહીં, તો ચારિત્ર અપેક્ષાએ પરમ યથાખ્યાત ચારિત્ર છે. કયું ચારિત્ર છે? પરમ યથાખ્યાત ચારિત્ર. એટલે કે ક્ષીણમો ગુણસ્થાનમાં જે શ્રદ્ધા તથા ચારિત્ર ગુણનું પૂર્ણ નિર્મળ પરિણમન થવાને લીધે જે યથાખ્યાત ચારિત્ર થયું હતું, પરમ યથાખ્યાત ચારિત્ર અહીં છે. ક્ષીણમો ગુણસ્થાનમાં શ્રદ્ધા તથા ચારિત્ર ગુણનું પૂર્ણ નિર્મળ. અહીંયા કેવું હતું? સાયિક યથાખ્યાત ચારિત્ર. ત્યાં અહીં પરમ યથાખ્યાત શબ્દ આવશે. તો કે ક્ષીણમો ગુણસ્થાનમાં શ્રદ્ધા તથા ચારિત્ર ગુણનું
પૂર્ણ નિર્મળ પરિણમન થવાને લીધે ત્યાં યથાખ્યા ચારિત્ર થયું હતું. અહીં 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાનના નિમિત્તથી તે જ ચારિત્રને પરમ યથાખ્યા ચારિત્ર નામ પામે છે. અહીં ચારિત્ર અપેક્ષાએ કયું થયું? પરમ યથાખ્યા ચારિત્ર. ક્ષીણમો ગુણસ્થાનમાં શ્રદ્ધા તથા ચારિત્ર ગુણનું પૂર્ણપણે નિર્મળ રૂપે પરિણમન થઈ ગયું હતું, તેથી તેને ત્યાં યથાખ્યા ચારિત્ર કીધું. હવે 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાનનો સદભાવ છે, તો કેવળ જ્ઞાનના નિમિત્તથી તે ચારિત્રને પરમ યથાખ્યા ચારિત્ર કહે છે. તો અહીં નામ અપેક્ષાએ આવી ગયું. સમ્યક્ત્વ અપેક્ષાએ ક્ષાયિક સમ્યક્ત્વ છે, પરંતુ કેવળ જ્ઞાનને કારણે આ જ ક્ષાયિક સમ્યક્ત્વને શું કીધું? પરમા વગાઢ સમ્યક્ત્વ કીધું. ચારિત્રમાં આ યથાખ્યા ચારિત્ર તે પરમ યથાખ્યા ચારિત્ર નામ પામે છે. ક્ષીણમો ગુણસ્થાનમાં આ ચારિત્રને યથાખ્યાત કીધું હતું, કેમ કે ત્યાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું પૂર્ણરૂપે નિર્મળ પરિણમન થયું હતું, પરંતુ અહીં કેવળ જ્ઞાનના સદભાવને કારણે તેના નિમિત્તથી આ ચારિત્રને પરમ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું. હવે કાર અપેક્ષાએ વિચાર. કાર અપેક્ષાએ વિચારમાં જગન્યકાર. તો જગન્યકાર આ ગુણસ્થાનનો અંતર્મુહૂર્ત છે. કેટલો છે? અંતર્મુહૂર્ત. તીર્થંકર સંયોગ કેવરીને છોડીને, તીર્થંકર ભગવાનને નહીં, તીર્થંકર સંયોગ કેવરીને છોડીને, બાકી તો અનંતા કેવરી હોય છે, તે સામાન્ય કેવરી. તો એવા તીર્થંકર સંયોગી કેવરીને છોડીને અન્ય પરમ ગુરુ ઓછામાં ઓછું પોતાનું જીવન અંતર્મુહૂર્ત સુધી અહીં સંયોગ કેવરી અવસ્થામાં વ્યતીત કરે. ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત તો તેને રહેવું પડે છે. કોને? તીર્થંકર સંયોગ કેવરીને સિવાયના બાકીના જેટલા જે છે, તીર્થંકર સંયોગ કેવરીને તો એમને જગન્ય આયુષ નથી, તેમને તો વધારે છે. એટલે કે તીર્થંકર સંયોગ કેવરીને છોડીને બાકીના જેટલા પણ કેવરી ભગવંત છે, તે પોતાનું જીવન એક અંતર્મુહૂર્ત સુધી અહીં આ સંયોગી કેવરી અવસ્થામાં વ્યતીત કરે છે. કોઈ પણ સંયોગી કેવરી જીનેન્દ્ર જે ભગવંત છે, તે અંતર્મુહૂર્તથી ઓછી કાર અવધિમાં 13મા ગુણસ્થાનને છોડીને 14મા ગુણસ્થાનની અંદર ગમન કરી શકતા નથી. તેને એક અંતર્મુહૂર્ત સુધી તો અહીં રહેવું પડે છે. આ અરિયંતને સંયોગી પરમાત્માનો દિવ્ય ધ્વનિથી ઉપદેશ હોય કે ન હોય, એને વિહાર હોય કે ન હોય, અથવા તે અંતકૃત કેવરી હોય, બધા સંયોગ કેવરી પરમાત્માના 13મા ગુણસ્થાનનો જગન્યકાર અંતર્મુહૂર્ત, એટલે કે તીર્થંકરને છોડીને બધા જે કેવરી છે તે બધાનો જગન્યકાર. આપણે એના ભેદો લઈશું આવતીકાલે. તો તે બધાના પરમાત્માના 13મા ગુણસ્થાનનો જગન્યકાર કેવો છે? અંતર્મુહૂર્ત. ખાલી તીર્થંકર સંયોગ કેવરીને છોડીને બાકીના જેટલા પણ કેવરી ભગવંતો છે, તેને પોતાનું જીવન એક અંતર્મુહૂર્ત સુધી આ અવસ્થામાં વ્યતીત કરવું પડે છે. તે આના ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત સુધી તે 13મા ગુણસ્થાનમાં રહે છે. તેનાથી ઓછામાં તે 13મા ગુણસ્થાનને છોડીને 14મા ગુણસ્થાનમાં ગમન કરી શકતા નથી. હવે જે તીર્થંકર સંયોગ કેવરી પરમાત્મા છે, તેનો જગન્યકાર 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર જ હોય છે. એને જગન્યકાર વર્ષ પૃથક્ત્વ કીધું. શબ્દ શું મૂકે છે? વર્ષ પૃથક્ત્વ. એટલે કે 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર હોય છે જગન્યકારો. તીર્થંકર સંયોગ કેવરી છે, તેની પરમાત્માનો જગન્યકાર વર્ષ પૃથક્ત્વ, એટલે 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર હોય છે. એનો અર્થ શું થયો? કે તીર્થંકર સંયોગ કેવરી પરમાત્માનો જગન્ય વિહારકાર પણ કેટલો છે? 3 વર્ષથી લઈને 9 વર્ષ સુધીનો હોય છે. આપણે આજ અહીં સુધી લઈ ઉત્કૃષ્ટ કાર કાલે લેશું. તો કાર અપેક્ષાએ જગન્યકાર લીધો. સામાન્ય કેવરીનો જગન્યકાર, એટલે કે તીર્થંકર સંયોગ કેવરીને છોડીને જેટલા પણ કેવરીના ભેદો છે, તે બધાનો જગન્યકાર એક અંતર્મુહૂર્ત છે. અને તીર્થંકર સંયોગ કેવરી પરમાત્માનો જગન્યકાર પૃથક્ત્વ વર્ષ, એટલે કે 3 વર્ષથી લઈને 9 વર્ષ સુધી હોય છે. તેમનો જગન્ય વિહારકાર પણ આટલા વર્ષ પૃથક્ત્વ જ હોય છે. તો આજ આપણે નામ અપેક્ષાએ, સમ્યક્ત્વ અપેક્ષાએ, ચારિત્ર અપેક્ષાએ અને કાર અપેક્ષામાં જગન્યકાર લીધો. આવતીકાલે ઉત્કૃષ્ટકાર, મધ્યમકાર અને વિશેષ અપેક્ષાની અંદર આપણે એના બધા ભેદો પણ લેશું અને સમોસરની રચના પણ લેશું. તો આવું સંયોગ કેવરી ગુણસ્થાન જે જીવે પ્રાપ્ત કર્યું છે, તે જીવ અયોગ કેવરી દશા પ્રાપ્ત કરીને તે સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે અને સાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. આવા પૂજ્ય માતાજીનો જીવ પણ તે પણ શીઘ્ર ને શીઘ્ર, તે તો નિશ્ચિતપણે જવાનો છે,
તેમને તો તેમના સંસારનો અંત કરી દીધો છે, કેમ કે તેમને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી લાંબો કાળ સુધી, અને તેમને તો તેમના ભવ ફિક્સ છે, ખ્યાલ છે. તો તેટલા ભવ છે તેનાથી વધારે તે ભવ બહાર રહી શકવાના નથી. પરંતુ બીજા કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તે અનંત કાળની અપેક્ષાએ તેને કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. તો આપણે પણ આવી વૈરાગ્ય જે ઘટના મારા જીવનમાં પણ આજે આવી, તમારા જીવનમાં પણ આવી અનેક વૈરાગ્ય ઘટનાઓ આવી છે. તે વૈરાગ્ય ઘટનાઓને નજર સમક્ષ રાખીને આપણે પણ આપણી પર્યાયમાં વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કોઈ પ્રશ્ન હોય તો કહો. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો. બોલીએ શ્રી પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.